હેલો ગાઈસ, ગુડ મોર્નિંગ, વેલકમ બેક ટુ માય ન્યુ બ્લોગ. ત્યારે ઘરેથી છે ને નીકળવામાં મારા મોડું થઈ ગયું. 8:40 થઈ ગઈ હતી. એટલે મેં આજે અહીંયા આગળ આવીને વિડીયો બનાવું છું. ને તો મારો વિડીયો ઘરેથી જ આવી જાય છે. એવું થાય અમુક વાર કે અહીંયા આગળ આવી જાઉં પછી ઉતાવળ થાય થોડીક, એટલે ટિફિન બી એટલું ગરમ ગરમ ભરીને લઈને આવી છું કે એમ થાય કે અહીંયા આગળ આવીને ખુલ્લું કરતો હતો. ગેસ પરથી ઉતારી હતું, તરત જ ભરી દીધું હતું ડબ્બામાં. એટલે હવે ને ડબ્બો એમ ચીપકી જાય, એવું થઈ જાય છે. એટલે હજી જસ્ટ આવીને બેઠી છું. અત્યારે થઈ છે 8:56. તો કામકાજ આજે વધારે હશે એવું લાગે છે મને. પછી જોઈએ જે હશે એ જોઈ જશે, પણ કામકાજ હશે આજે એમ. આજે આવીને બેઠા છે, ચા નાસ્તો કરીને આવી. ખારી બિસ્કીટ જે કાલે અમે લોકો લઈને આવ્યા હતા એ ખાધી છે. એ ખારી અને ચા પીધી છે. ખાઈને આપણે અહીંયા આગળ આવી ગયા છે. તો બેસીએ થોડી વાર, બીજું બધું કામ ધંધો હશે એ કરીએ. વિડીયો એડિટ કરવાનો જે ટાઈમ વધારે નહીં મળે, કેમ કે આજે રાત્રે એ લોકો રોકાયા હતા એટલે ગાડીઓ અત્યારે ક્લોઝિંગ મળશે સવારે. અને બીજું રહ્યું કામ, જે વોરંટીનું કામકાજ છે એ જોવાનું કરીએ. ચલો, क्या गुंडा बनेगा रे तू? હેલો ગાઈસ, ફાઇનલી અત્યારે 1 વાગ્યો છે. બહુ બધું કામ છે એટલે અત્યારે 1 વાગ્યો છે. 1 વાગીને અત્યારે જમવાનું લઈને બેઠી છું. બરાબરની ભૂખ લાગે છે. હવે રાહ નહીં જોવાય. વોરંટીના જોબકાળ હતા જે અત્યારે પતાવવાના હતા, જેનું કામકાજ મેં અડધો પતાવી દીધું છે. બીજું બધું જે બાકી છે ને, તો મેલ કરવાનું ને એ બધું થોડી વાર મેડમને બી શીખવાડવાનું છે. એટલે એ બી બતાવી દો એટલે પતી જાય મૂકવું એવું છે. એટલે પહેલાં ખાઈ લઈએ, હવે મને ભૂખ લાગે છે. ચલો, જમવાનું લે છે બી બતાવી. शाबाश. ચલો ગાઈસ, જમવા માટે દૂધી બટાકાનું શાક છે અને રોટલી છે. દહીં લાવવાની ઈચ્છા હતી પણ નહીં લઈને આવી. ચલો ખાઈ લઈએ, મસ્ત ભૂખ લાગી છે બરોબર. હવે अमेरिका क्या कहता था? क्या हो तुम? आज हम कहते तू क्या है बे? A few moments later. હેલો ગાઈસ, આ ફોન હેંગ મારે છે, ખબર નહીં પડતી કે આમાં અબીનો હેંગ મારવાનું ચાલુ થઈ ગયું. અત્યારે વાગ્યા છે 3:30. 3:31 થઈ જાય. ચા આવી ગઈ છે, આપણે ચા પીશું. કામ બધું બહુ બાકી છે. બાકી મતલબ મેં મારું કામ કર્યું નહીં. મેં વોરંટીનું કરતી હતી ને એટલે બીજું કામ બાકી રહ્યું. એટલે હવે કરીશ મારું કામ. કરીએ તારો થશે ધીરે ધીરે. મેડમ ગયા છે બોરસદ. હવે મેડમ બી આવશે. મેં કીધું ઘેર જવાનો ટાઈમ પહેલાં આવી જજો તો મારું કામકાજ ઘરે જવાનું થઈ જશે. ચાલ બાઈને તબ દેખ લેંગે, બીજું બધું કામ પતાવી દઈશું આપણે. ચોપડાનું બધું તો પહેલાં ઘેર પહોંચીશું. હેલો, देखा आपने लापरवाही का नतीजा है. હેલો ગાઈસ, અત્યારે છે ને મસ્ત એવું અત્યારે 5:20 થઈ ગયું. જોયું ટાઈમ જતો રહ્યો. અભી તો મારે 4:16 તો મેં ક્લોઝિંગમાં પહેલાં મારી હતું. અત્યારે 5:20 થઈ ગયું. એટલે કામ કરતો ને ટાઈમ જતો રહ્યો. તો ચા પીને થાકી ગયા ને તો અત્યારે કોફી, અત્યારે ફરી કોફી પીશું. કોફી મજા છે. વૈવાન કોફી ગમે મને. કોફી પીવી ગમે છે. મેં ઘરે ઉપરનું ને તો ઘરે મેં કોફી બનાવીને પીએ. હું ને મારી બેન બંને કોફી બનાવીને પી લઈએ. મોટી બેન નહીં પીતી પણ વચન બેનને અમે બી એ ચાલીએ. ચા હોય તે ચાલે ને કોફી હોય તે ચાલે, તો ચાલી જોઈએ. તો કોફી આવી જાય અને નાનો કપ નહીં, આ વખતે મોટો કપ પી નાખીએ. મજા આવશે. ચલો, મેડમ આવશે થોડીક વારમાં. ખબર નહીં ક્યારે આવશે પણ કીધું આવશે. क्या बाबा तू पनौती मत मार रे. હેલો ગાઈસ, ફાઇનલી ઘરે જવાનો ટાઈમ થઈ ગયો છે. 7 વાગી ગયા છે. આપણે ઘરે જવાનો ટાઈમ થઈ ગયો. નીકળીએ હવે. ઘરે જતી પછી 2-3 વસ્તુ મંગાવી છે તો બધું લઈને જવાનું છે. પછી તો બી મને અબી ફોન કરીને એવું કીધું કે આ દરરોજનું થઈ ગયું, તારું મોડી આવે છે. એવું નહીં હોતું, પણ મારું બધું દૂધ મંગાવે છે, પેલો મસાલા મંગાવી ગયા તો મોડું થાય ને એવું. તો જઈએ હવે. ચલો ઘરે. जिस दिन से मिली है उसने तो झूठ पे झूठ बोलती जा रही है. शक्ल देखो कितनी भोली है लेकिन अंदर से लोमड़ी है. A few moments later. ચલો ગાઈસ, જમવા માટે મસ્ત બટાણા નાખીને ટીનમાં મસ્ત એવી ખીચડી બનાવી છે. ખાઈ લઈએ. મારી બેન છે જે વચોટ, મારી બેન છે જે અત્યારે બોલી રહી છે મને, એને વઘારેલી ખીચડી બનાવી છે. તો ખાઈ લઈએ અને જોડે છાશ પણ છે. ચલો ખાઈ લઈએ. ટીનું ને એનું નામ શ્વેતા છે. सुना क्या? ये भी मेरी गलती है. नहीं भाई मेरी गलती है. नहीं मेरी गलती है. नहीं बाबा नहीं मेरी गलती है यार. नहीं भाई. હેલો ગાઈસ, જો જમી કરીને છે ને પરવારી ગયા છે. જમી કરીને બેઠા છે શાંતિથી. મસ્ત એવી ટીને ખીચડી બનાવી હતી. તીખી ખીચડી બનાવી હતી. જલસા પડી ગયા. બધા બે વાર લઈને ખાઈ લીધું. અત્યારે છે ને ઠંડુ પાછું પેટમાં એને લાઈ પડે ને તો ઠંડુ લઈને આવીએ કશું. તો ઠંડુ શું લઈને આવી છે એ બતાવો. મેં તમને એનું પેકિંગ બી બહુ મસ્ત છે, જે મેં ખોલી નાખ્યું છે પણ તમને બતાવો પેકિંગ. अभी मजा आएगा ना भिड़ो. લખ્યું
અહીંયા આગળનું છે ને મસ્ત એવું પેકિંગ હતું, જો આવું અહીંયા આગળનું મસ્ત પેકિંગ હતું જે મેં ખોલ્યું, બરાબર. એ ખોલીને બી પછી છે ને મસ્ત એવું છે, ખાવામાં મજા પડી જશે એવું લાગે. જો એ લેકે આવી હે મેડ ઇન મિલ્ક, યે સેમ ટુ સેમ બળો, સેમ ટુ સેમ. આ પેલો હેમોની કેક આવે છે ને એના ટાઈપનો છે આ, બહુ મસ્ત છે. જો તો કેવું લાગે છે, જોઈને કેવું લાગે છે. હવે અમારી આમાં ચમચી લઈને ભાગ પાડી દઈશું ને ખાઈ લઈશું. ચાલો. तेरा बाप यहाँ छोड़कर गया था कि तेरी माँ? खत्म, बाय बाय, टाटा, गुड बाय, गया.